આ રેસ્ટોરન્ટ છે, ખાવાનું બફેટ હોય છે. यहाँ सरस मस्त स्ट्रॉबेरी नो मिल्कशेक ने બધું મળે છે. ओके मुझे लाया नहीं है ओके कोई आइसक्रीम्स मिल्कशेक्स બધું સરસ મળે છે અહીંયા. મેગી અહીંયા ડેલીનું બ્રેકફાસ્ટ લંચ ડિનર અહીંયા મેનુ મૂકતા હોય છે અને ખાવાનું બધું સરસ છે અહીંયાનું. આ બ્રેકફાસ્ટનું છે, લંચનું પણ અહીંયા જ હોય છે આખું ખાવાનું બધું ડિશ નહીં લેવા. આ રેસ્ટોરન્ટ છે, બેસીને ખાવાનું બધું એકદમ સારું, એકદમ મેનેજમેન્ટ એકદમ સરસ છે અહીંયા. સિટિંગ અરેન્જમેન્ટ સરસ છે બધી અહીંયા બેસવાનું. અહીંયા પણ તમે બહાર આવીને બેસી શકો જમવા માટે. અહીંયા ઘણા સ્વિંગ્સ રાખ્યા છે આ લોકોએ બેસવાના તમારે. અમારો રૂમ અહીંયા અંદર હતો 606 નંબરનો. આ બધા ડુપ્લેક્સ રૂમ્સ છે જે ઘણા બધા લોકો વધારે આવ્યા હોય 5, 6 થી 7 લોકો એની માટે ડુપ્લેક્સ રૂમ છે. આ રિસેપ્શન છે. રાતના અહીંયા ડીજે હતું. ફર્સ્ટ ડે મેં આવ્યા હતા ગઈકાલે, પરમ દિવસે સોરી. નાના છોકરાઓ માટે પ્લે એરિયા પણ છે સારો એવો. અહીંયા સ્વિમિંગ પુલ છે અને ગેમ એરિયા છે રમવાનું. આ સ્વિમિંગ પુલ છે. અમે નહોતા ગયા અહીંયા કારણ કે બિકોઝ ઓફ ઘણું ઠંડુ વાતાવરણ છે. સારું રાખ્યું છે કે મેન્ટેન. અહીંયા આ ગેમ એરિયા છે. અહીંયા લોકો પોતપોતાના ઇવેન્ટ પણ કરતા હોય છે. નાનું ગ્રુપ આવ્યું હોય તો લોકો પોતાનું ગ્રુપ એ કરતા હોય. ચેસ રાખી છે, લૂડો, કેરમ, સ્નેક એન્ડ લેડર્સ, બીજી લૂડો છે. બાકી અહીંયા સ્પીકર્સ રાખ્યા છે. કોઈને પણ પોતાનું નાનું ગ્રુપ આવ્યું અને પોતાને કંઈક પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા માણસ કરી શકે. ગઈકાલે અહીંયા મેજિક શો હતો. એ સામે ટેબલ ટેનિસ છે. અહીંયા ફોટોગ્રાફી માટે પોઈન્ટ રાખ્યું છે બટરફ્લાયનું. બાકી બધા અહીંયા રેન્ટ પર હોર્સ મળે છે અમારે ચલાવવાનું. આ બધું પાર્કિંગ એરિયા છે. બધાને અહીંયા બધાના સ્ટે ને બધા અલગ અલગ મોટા રૂમ્સ અવેલેબલ છે અહીંયા. બીજા પણ નવા રૂમ બની રહ્યા છે અહીંયા. દેટ્સ ઇટ. સરસ રિસોર્ટ છે, ઘણો મોટો છે, એરિયા સારો છે, સ્ટાફ સારો છે, ખાવા પીવાનું સારું છે. સો પ્લાન કરી શકો અહીંયા આવવા માટે. થેન્ક યુ.